हेलो गुड मॉर्निंग सीताराम बधाईने केम छो बधा जो कि मजामां जशो अमे पण मजामां छीए। वागी गया छे सवाરના 9 અને હજી બધું કામ બાકી છે। મેં કીધું પહેલાં બ્લોગ ચાલુ કરી દઉં પછી બધું કામ કરું ને પછી 10 વાગે નેત્રીને સ્કૂલે મૂકવા જવાની એટલે એ હજી સૂતી છે। જો હમણાં પછી ઉઠાડી નવરી થઈને પછી એને તૈયાર કરીને સ્કૂલે મૂકી આવી। તો હાલો કચરા પોતાને એવું બધું આજે નીચે હું કરીશ, ઉપર કહીશ મમતાબેન કરી આવે। નીચે હોલમાં કચરો વાળ્યો ને તેમાં જો આ 2000ની નોટો રખડે। Oh my god. કાલ છે ને હાઈ છે નેત્રી રમતી હતી આ નોટો લઈને 2000ની। Oh. અત્યારમાં સોફા નીચેથી સેટી નીચેથી કચરો કાઢ્યો ને તો આ નોટો નીકળી જો। What? સાચી નથી હો, ખોટી છે। સાચી હોય તો હું વિવોનો ફોન શું કામ લઉં, આઈફોન ન લઉં। વિવો ને પાછો હપ્તેથી લઈ દીધો એને પપ્પાએ। કઈ નહીં હાલો કચરા પોતા કરી લઉં ને કરે પપ્પા વળી સાંભળશે ને ઉપરથી તો કહે કે અત્યારમાં નવરી આઈફોન વાળી થતી છાની મુની કચરા પોતા કરો। આ તો મેં કીધું બેક વાત તમારી કરી લો કચરા પોતા કરતી કરતી। જો વાગી ગયા સવારના 11:30 થયા અને કચરા પોતાએ કરી નાખ્યા, ઉપર મમતાબેન કરી એવા નીચે મેં કરી નાખ્યા અને નાહી ધોઈ લીધું, દીવાબત્તી થઈ ગયા અને ફળિયા બળિયા ધોવાઈ ગયા ને આજ તો અસલ વરાપ નીકળી છે, કપડાય ધોવાઈ ગયા જો થોડાક હતા અને નેત્રીબેને જમણો 12 વાગે તો આવી જશે। 12 વાગ્યાનો ટાઈમ થઈ ગયો અને પહેલાં 11:30નો હતો, હવે 10 થી 12નો ટાઈમ થઈ ગયો આંગણવાડીમાં। તો રેજો કન્ટિન્યુ। તો 12:15 વાગી ગયા અને નેત્રીબેનને અમે તેડીને આવી ગયા સ્કૂલેથી અને નેત્રીબેનને હવે જાઉં મામાને ઘરે ખાલી મામાને ઘરનું નામ લઈને તો મોઢું આવડું થઈ જાય નેત્રીબેનનું। કા જમી લઈશ ને ત્યાં મામાને ઘરે જમી લઈશ ને? હોન્ડામાંથી ઉતરશે નહીં હો, ઉતરવું નથી હોન્ડામાંથી, અંદર ન થવું હે? એમ પપ્પા જો કટક બટક કરે છે, કટક બટક કરો છો ને? હું તો આવીને જ્યુસ બનાવીશ। એ આવી દીકરા નેત્રીને તો મામાના ઘરનું નામ પડવું જોઈએ, અંદર નથી આવતી અચોડી। હમણાં 2-3 દી થયા ગઈ નથી ને, કદાચ એનો અહંગરો લાગ્યો હોય, ખાતી નથી ને વરસાદના હિસાબે હમણાં ક્યાં જવાય છે। જે કલાક જઈ આવે ને તો એને થોડું ચેન્જ થઈ જાય, મન ફ્રેશ થઈ જાય અને ત્યાં બધા એને જમી લે છોકરા વાળા। હાલો એવરીવન, જો અત્યારે 2:15 વાગ્યા છે અને અમે આવ્યા 1:45 વાગે મારા મમ્મીના ઘરથી। પછી આવીને મેં ગ્રીન જ્યુસ બનાવ્યું અને આ 2 ગ્લાસ ગ્રીન જ્યુસ મેં ફિનિશ કરી લીધું છે। નેત્રીબેન ઉપર સુવા ગયા છે એને પપ્પાને બે અને નેત્રી માટે પણ આજે તો રસોઈ કરી નથી કારણ કે નેત્રીએ ત્યાં જમી લીધું મારા મમ્મીને કરે અને પછી એના માટે અહીંયા ભાત ને રોટલીને લઈ આવી એટલે ઉઠીને એને ખાવું હશે તો ખવડાવીશ। એટલે આજે નહીંતર તો નેત્રી માટે થોડીક રસોઈ કરું પણ આજે કંઈ કર્યું નથી અને બસ જો અમે ગ્રીન જ્યુસ પૂરું કર્યું અને આજે તો વળી શેરડીનો રસ પણ મળી ગયો છે તો એના પપ્પા મારા માટે લઈ આવ્યા છે, હવે ફ્રીજમાં મૂક્યો છે મેં ઠંડો કરવા। તો 3:15 વાગી ગયા છે, મેં 2 ગ્લાસ જ્યુસ લીધા છે અને હવે આ લીધો છે મેં શેરડીનો રસ ઠંડો ઠંડો અને આજે 3જા દિવસે મને આ રસ મળ્યો છે। 2 દિવસ થયા મને રસ નહોતો નસીબમાં મારા ભાઈમાં, આજે એને પપ્પા ગોતી એવા બિચારા, થોડોક ખરાબ થયો ને તો વળી ચીચડો ખુલ્લો હશે એટલે આ રસ પીધા પછી મારી આત્મા એટલી તૃપ્ત થઈ જશે। મને છે ને રસ વગર નથી હાલતું, બાકી બધાય ખાધા વગર હાલે મને, પણ આ રસ ન પીવું ત્યાં સુધી મને આમ અધૂરું અધૂરું લાગે એમ। મજા આવી જાય ને રસ પીધા પછી। હવે રસ પી શાંતિથી પછી અડધી કલાક આરામ કરી લો, જો કે નીંદર તો નહીં આવે પણ ખાલી એમને લાંબા વાહ કરી લો પછી મળશું ઉઠીને। જો વાગી ગયા સાંજના 5:30 થઈ ગયા અને મને ભૂખ લાગી તે હું જો મારી થાળી બનાવીને બેસી ગઈ છું, ગ્રીન ચટણી ને બધું લઈને। સાંજના 6:30 વાગી ગયા અને નેત્રી અને પપ્પા બે ગયા ગામમાં, થોડુંક લેવાનું હતું બધું ફ્રૂટ ને બધું અને હું જો આ શેરડીનો રસ લઈને બેઠી છું। 1 ગ્લાસ બપોરે પીધું તો હજી 1 ગ્લાસ પડ્યો છે તો શેરડીનો રસ પી લો।
તને આવડે નહીં દીકરા, મૂકી દે, બળી જાહે. જો રાતના 9 વાગી ગયા છે અને અમે લોકો બેસી ગયા છીએ જમવા. નેત્રીન પપ્પા એના માટે આજે બનાવ્યું છે રીંગણાનું શાક મસ્તીનું લાજવાબ અને બાજરાનો રોટલો, અને મેં મારા માટે આ એક તુરિયું પડ્યું હતું, એમાં ટમેટા અને બધો મસાલો નાખી અને તુરિયાનું શાક કર્યું કાચું. અને આ જે બનાવ્યા છે મેં આ તલના લાડવા, કાચા તલના લાડવા છે, ચૂલે ચડાવ્યા વગરના. તલને મિક્સરમાં પીસી એમાં ગોળ નાખ્યો, એલચી પાવડર નાખ્યું, જાયફળ નાખ્યું, ટોપરું નાખ્યું અને તલના લાડવા વાળી લીધા છે. અને બસ આ તલના લાડવા મને બહુ ભાવે, નેત્રીને બહુ ભાવે, અને બાકી મારું ફ્રૂટ છે એ બધું લઈ લઈશ ને પછી હું થોડોક અડધાનો અડધો રોટલો લઈ લઈશ. એવરીવન, જો નેત્રીબેન સ્કૂલે ગયા છે તો મેં કીધું પહેલાં બધી કોમેન્ટના જવાબ આપી દઉં. તો એમાં હંસાબેન ચમાડિયા કહે છે કે સાંજે જમી શકાય કે નહીં? તો હા, સાંજે તમે એક ટાઈમ જમી શકો, 30% 40%. તમે આખો રોટલો ખાતા હોય તો અડધો ખાજો, અડધો ખાતા હોય તો ચોથા ભાગનો ખાજો. એટલે થોડુંક ભૂખ્યું રહેવાનું, એમ બહુ ફૂલ પેટ નહીં જમી લેતા. પણ એવું લાગે ને કે તો સાંજે તમે જમ્યા પહેલાં અડધી કલાક પહેલાં ફ્રૂટ છે કે સલાડ છે કે એવું લઈ લો એટલે પેટ ભરાઈ જાય. અને પછી આપણે જમવા બેસીએ એટલે આપણે જાજુ જમી ન શકીએ કારણ કે પેટ ભરેલું હોય. એટલે સાંજે તમે એક ટાઈમ જમી શકો. પછી પૂર્વીબેન ભટ્ટ, એની તો બહુ બધી કોમેન્ટ છે આજે. જ પૂર્વીબેન કહે છે કે હું સવારમાં ઉઠીને સરગવાના પાવડરનું પાણી પીઉં છું 5 વાગે, પછી નિર્જળા કરું છું 4 કલાક. એમ ચાલે ને? હવે તો હું તમને શું કહું પૂર્વીબેન, તમે સવારે ઉઠી અને સરગવાના પાનનું પાણી પીવો છો, સરગવાના પાવડરનું પાણી પીવો છો, પછી તમે એમ કહો છો કે હું નિર્જળા કરું છું, તો એ નિર્જળા ન કહેવાના, સમજ્યા તમે? આપણે ઉઠીએ ને ત્યારથી પાણીનું એક પણ ટીપું આપણા મોઢામાં જવું ન જોઈએ. પાવડર તો એક બાજુ રહ્યો, ચા કંઈ પણ વસ્તુ પાણીનું ટીપું નહીં એટલે તો બધું પૂરું થઈ ગયું ને પછી એને નિર્જળા કહેવાય. તમે પાવડર લઈ લ્યો ને પછી તમે એમ કહો કે હું નિર્જળા કરું છું, તો એ ન ચાલે. કારણ કે જો પાણીનું એક ટીપું સવારમાં આપણા પેટમાં ગયું ને એટલે આપણું કામ બધું અટકી ગયું. સવારમાં બોડી ડિટોક્સ થતી હોય, જે આપણે 6 કલાક નિર્જળા કરવાનું કહે છે ને એનું કારણ જ એ છે કે સવારમાં તમારું બોડી છે ને એનું ડિટોક્સ, એનું કામ ચાલુ હોય ડિટોક્સ કરવાનું, કચરો સાફ કરવાનું. અને એમાં તમે એને પાણી આપી દો કે ચા આપી દો કે પાવડર આપી દો કે કંઈ પણ આપી દો એટલે એનું કામ અટકી જાય. સાફ સફાઈનું કામ છે એ અટકી જાય છે અને તમે જે પેટમાં નાખ્યું છે ને એને એ પચાવવામાં લાગી જાય છે. એટલે તમારું ડિટોક્સિફિકેશન ત્યાં અટકી જાય છે. એટલે તો સવારમાં ના પાડે છે કે ચા નહીં, પાણી નહીં, પાણીનું ટીપું પણ નહીં, સાવ નિર્જળા. એને તો નિર્જળા કહેવાય રે બોલીને. પછી ટૂંકમાં એ તમે 4 કલાક, એવું નથી કહેતા કે 6 કલાક, 4 કલાક કરી શકો તો 4 કલાક કરો. પછી તમે રેચક જ્યુસ લઈ લો. રેચક જ્યુસ એટલે કે ગ્રીન પાંદડાનું, લીલા પાંદડાનું. તો તમે કહો છો કે લીલા પાંદડા તમે અત્યારે લેતા નથી, એટલે મેં તમને કીધું કે તો તમે દાડમનું જ્યુસ લઈ લો. એ પણ રેચક છે, છાલ સાથે દાડમનું જ્યુસ તમે લઈ લો, અડધા દાડમનું, એટલે તમને પેટ સાફ આવી જાય. પછી તમારે આખો દિવસ ફ્રૂટ છે, સલાડ છે, જ્યુસ છે, નાળિયેર પાણી છે, કોઈ પણ વસ્તુ તમે આખો દિવસ ખાઓ અને રાત્રે 30% જમી લો. સાવ ઇઝી ડાયટ છે, સાવ એટલે સાવ. તમે એમ કહેશો કે 5 વાગે ઉઠીને પાણી તમે આપો ને પેટને, સવારમાં ઉઠીને પાણી, તો પાણીને પણ એને પચાવવું પડે છે. પેટને પાણી પણ પચાવવું પડે છે. એટલે કે છે કે સવારે સાવ નિર્જળા, કંઈ પણ નહીં, પાણીનું ટીપું પણ નહીં. જો તમને હું છે ને એક્ઝામ્પલ આપીને સમજાવું કે આપણે સવારમાં ઉઠીને આપણા જે રૂટીન કામ આપણે કરવાના હોય, કચરા પોતા, કપડાં, વાસણ, આ બધા કામ આપણે કરીએ છીએ સવારમાં ઉઠીને, સાફ સફાઈ આપણે કરીએ છીએ ઘરની. અને એમાં જો તમારે મહેમાન આવી ગયા, ગેસ્ટ આવી ગયા, તો તમારું સાફ સફાઈનું કામ તમારું અટકી જાય. એ બધું એમને પડ્યું રહે. તમારે તમારી મહેમાનના આગતા સ્વાગતામાં રહેવાનું, એને તમારે જમાડવાના, રસોઈ બનાવીને, ટૂંકમાં તમારું પહેલું કામ છે એ અટકી ગયું છે સાફ સફાઈનું. મહેમાન આવ્યા એટલે, જો એ ન આવ્યા હોત તો તમે બધું સાફ સફાઈનું કામ કરી નાખતા, પણ મહેમાન આવી ગયા એટલે આપણે પાણી નાખો કે પાવડર નાખો કે ચા નાખો, પેટમાં કંઈ પણ નાખો એટલે આપણું શરીર છે એ એનું કામ છોડી દે છે, સાફ સફાઈ કરવાનું કામ છોડી અને તમે જે વસ્તુ આપી છે ને એને પચાવવામાં લાગી જાય છે. એટલે એને વધારાનું કામ આવી ગયું છે. તો એ સાફ સફાઈનું કામ કરશે કે આને પચાવશે? કારણ કે આપણે નાખ્યું એટલે એને પચાવવું તો જોશે જ. તો આપણે નાખીએ જ નહીં તો એનું સાફ સફાઈનું કામ પૂરું થાય. એટલે કહે છે કે 6 કલાકના નિર્જળા કરો. 6 કલાક ન કરી શકો તો 4 કલાક કરો. પણ ટૂંકમાં પાણીનું ટીપું પણ પેટને આપણે દેવાનું નથી.
પછી પૂર્વીબેન કહે છે કે ડાયટમાં કેળા ખવાય, તો હા, હું રોજના કેટલાય કેળા ખાઉં છું, પણ તમે એનડીએસ કરતા હોય તો કેળા ખવાય, બાકી તમે દાળ ભાત શાક રોટલી ખાઈ લ્યો અને પછી એમ કહો કે મેં 2 કેળા ખાધા તો વજન વધ્યું, પણ એ વજન કેળાથી નથી વધતું, દાળ ભાત શાક રોટલીથી વધે છે. પછી પૂર્વીબેન કહે છે કે ગ્રીન ટી પીવાય. ગ્રીન ટી મેં ક્યારેય હજી સુધી મેં પીધી નથી, એટલે હું તમને એનો ટેસ્ટ કેવો છે એ પણ મને ખબર નથી ગ્રીન ટીનો, પણ સવારમાં તો કાંઈ ન જ પીવાય એમ. પછી પૂર્વીબેન કહે છે કે હું એનીમાના બદલે હિમેજ લઉં છું. પછી રાત્રે મગ જ ખાઉં છું. ચાલે ને? હા, રાત્રે તમે ખાઈ શકો, રાત્રે તમારે જે ખાવું એ ખાઈ શકો. મગ છે, ચણા છે, ઘૂઘરી મગ મટની કરીને ખાઈ શકો તમે. રાત્રે એક ટાઈમ તમને બધી છૂટ છે કે તમારે રાત્રે એક ટાઈમ તમે જે ખાવું એ ખાઈ શકો. પછી પૂર્વીબેન કહે છે કે રોજ ગ્રીન જ્યુસ ના પીએ તો ચાલે ને? તો હા, પાલક અત્યારે સારી નથી આવતી, તો હું ક્યારેક પાલક ન હોય તો હું દાડમનું જ્યુસ લઉં છું. તમને બધાને ખ્યાલ જ છે કે પાલક ન હોય ને ત્યારે મારે દાડમનું જ્યુસ હોય. ક્યારેક બહાર ગઈ હોય તો હું જ્યુસ નથી લેતી, તો હું લીંબુ પાણી લઈ લઉં છું, અથવા તો ક્યારેક મોડું થઈ ગયું હોય તો લીંબુ પાણી. પણ વહેલું જ્યુસ આપણે રેચક જ્યુસ લેવાનું. એટલે તમે લીલા પાંદડાનું પીતા નથી તો તમે દાડમનું લઈ શકો. અને અથવા તો તમારે એ પણ ન લેવું હોય દાડમનું, તો તમારે 2 ટમેટા લેવાના, પછી નાના નાના હોય તો 2 કારેલા લ્યો, મોટું હોય તો 1 લ્યો, અને કાકડી. ટમેટા, કાકડી અને કારેલા, આ ત્રણેયનું મિક્સ જ્યુસ કરી અને ઈ પી શકો તમે. એ પણ રેચકમાં જ ગણાય છે, ટમેટા, કાકડી અને કારેલા. પણ કારેલું મોટું હોય તો 1 લેજો, નાના હોય તો 2 લેજો. પૂર્વીબેન કે છે કે અમે વીરપુર આવીએ છીએ. અચ્છા, એવું છે? વીરપુર અમારા નજીક જ થાય, આવજો ટાઈમ હોય તો જેતપુર. અમારા વતી પણ દર્શન કરજો જલારામ બાપાના. અમે વીરપુર અમે તો હાલતા જાય, કારણ કે અમારે નજીક થાય ને, એટલે અમારે નૈત્રીને પાછું મંદિરે જવું બહુ ગમે. પછી મૃદુલાબેન ભટ્ટ કે છે કે શિફ્ટિંગના કારણે કામમાં બિઝી હોવાથી નેટવર્ક ઇસ્યુના કારણે બહુ ટાઈમ પછી બ્લોગ જોયો, ખૂબ મજા આવી, ખૂબ સારું લાગ્યું. તો થેન્ક યુ મૃદુલાબેન. હું એ વિચાર કરતી હતી કે મૃદુલાબેન પાછા ક્યાં વહી ગયા, બહુ ટાઈમથી કોમેન્ટ છે નહીં એની. તો સારું, હવે રેગ્યુલર જોતા રહેજો. પછી ધરમસિંહભાઈ પટેલ અમારે મુંબઈથી છે, સીતારામ ઝાઝાથી લાઈક સાથે, ખૂબ સરસ. જેતપુર ફેમિલી રૂટીન. નૈત્રીબેનના મમ્મીનો રોલ ખૂબ ધ્યાન રાખે છે. હા, એ ક્યારેક મારી મમ્મી બની જાય, ક્યારેક એના પપ્પાની મમ્મી બની જાય, ક્યારેક ટીચર બની જાય, કાંઈ નક્કી ન હોય, ક્યારેક ડૉક્ટર બની જાય. પછી નાઇસ યુનિફોર્મ નૈત્રીબેનનો. અને હા બેન, એ બાજુ આવશું ત્યારે જરૂર મળીશું. ઓકે ધરમસિંહભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી આરતીબેન જોટવા કહે છે કે હું 6 કલાકના નિર્જળા કરું છું, પછી ગ્રીન જ્યુસ પીઉં છું 1 વાગ્યે, પણ સાંજે મને બહુ ભૂખ લાગે છે. 6 વાગ્યા પછી કાચું કાંઈ નથી હાલતું, તો શું કરવું? તો તમે છે ને જ્યુસ લઈ શકો. કાચું ન ખાઈ શકતા હોય તો જ્યુસ લઈ લ્યો, લીંબુ પાણી લઈ લ્યો, નાળિયેર પાણી લઈ લ્યો, નાળિયેરનું દૂધ કાઢી અને એમાં તમારે ટૂંકમાં ફ્રૂટ્સ કે દૂધ કેળા છે કે કાંઈ પણ તમે લઈ શકો સાંજે. અને એ પણ જો ન આવતું હોય તો ટમેટાવાળા મમરા કરીને ખાઈ લ્યો. એમાં ટમેટા અને બધું વધારે નાખવાનું, મમરા થોડાક ઓછા નાખવાના. ટમેટાવાળા મમરા પણ સાંજે 6 વાગ્યા પછી તમે લઈ શકો. મારા મનીષભાઈ ધડુક જય શ્રી કૃષ્ણ કે છે. જય શ્રી કૃષ્ણ ભાઈ તમને પણ. પછી સ્વાતિબેન ઝાલા કે છે કે તમે એનીમાં લીધા પછી કેટલો ટાઈમ હોલ્ડ કરો છો? તો મારે છે ને ક્યારેક 2 મિનિટ થાય, ક્યારેક 3 મિનિટ થાય, ક્યારેક 1 મિનિટ, પણ 1 મિનિટ પછી પણ જઈ આવવું પડે ટોયલેટમાં. એટલે કાંઈ નક્કી ન હોય, ક્યારેક વધારે રોકાઈ જાય, ક્યારેક ન રોકાય પાણી. અરે તનુબેન છે, ખૂબ સરસ, થેન્ક યુ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી કુક વિથ પિંકી કે છે આઈડી છે, મને એનીમાં નથી ગમતું. હવે આમાં તો એનીમાં ફરજિયાત છે, એનીમાં વગર તો આમાં સવારમાં ઉઠીને પહેલું કામ એનીમાં કરવાનું છે, પછી ફાસ્ટિંગ કરવાનું છે 6 કલાક 4 કલાક, અને પછી ગ્રીન જ્યુસ લેવાનું છે. આ 3 સ્ટેપ તમે સમજી લ્યો ને, સવારે ઉઠી એનીમાં પછી નિર્જળા પછી ગ્રીન જ્યુસ, આ 3 મહત્વના સ્ટેપ છે. પછી તમે થોડુંક ચીટિંગ કરો તો ચાલે, પણ આ 3 સ્ટેપમાં ચીટિંગ ન ચાલે. પછી અમારે ફેમિલી રિયલ વ્લોગ્સ લતાબેન કે છે જય માતાજી લતાબેન. કાજલબેન કે છે કે હું એનીમાં લઉં છું તો એ મને પેટ સાફ નથી આવતું, તેનું શું કારણ હોય? તો કાજલબેન, કદાચ તમારે હજી શરૂઆત છે એટલે મળ અંદર પલળો ન હોય,
ઘણાને વાર લાગે, ઘણાને તો 15 દિવસે મહિને દિવસે મળ નીકળવાનું ચાલુ થાય, કારણ કે મળ એટલો બધો અંદર જામી ગયો હોય એટલે મળ પલળતા વાર લાગે. એટલે તમારે ડેઈલી તો એનીમાં કાંઈ ન નીકળે ને, ઓનલી ખાલી પાણી નીકળે ને તો એ પાણી પણ અંદરથી ગેસ લઈને આવશે. આપણે જે અંદર પિત્ત ને ગેસ ને જે ભરાયેલું છે ને એ કચરો લઈને જ આવશે એ પાણી, એટલે ટેન્શન નહીં લેવાનું, ભલે પાણી જ નીકળે. અને બીજું એ કે આપણે આટલા વર્ષથી રાંધેલું ખાધું છે તો એ ટૂંકમાં એટલા દિવસમાં તો કાંઈ સાફ થાય નહીં મળ, કારણ કે આટલા વર્ષથી આપણે રાંધેલું ખાધું છે તો એ મળ અંદર કેટલો જામ્યો હશે. તો આપણે એમ કહીએ કે આપણે 30 વર્ષ, હાલો આપણે 30 વર્ષ ગણ્યા તમારા, 30 વર્ષથી આપણે રાંધેલું ખાધું છે તો એ 30 દિવસમાં થોડી નીકળવાનું હતું બહાર. એટલે ધીમે ધીમે મળ છૂટો પડશે, આ સાધના તમારી આગળ વધશે એટલે ઓટોમેટિક તમને જ સમજાઈ જશે. અને ગ્રીન જ્યુસ પીશો એટલે તમને પ્રેશર પણ આવશે, એટલે એમાંય કચરો નીકળશે ગ્રીન જ્યુસ પીધા પછી. અને પછી બધાને કહું છું કે એનીમાં ખાસ કરજો, કારણ કે એનીમાં છે એ મહત્વનું પાસું છે. આમાં સવારે ઉઠીને પહેલાં એનીમાં કરવાનું છે. આપણે આપણા આંતરડાની સફાઈ કરવાની છે, આપણું બોડી આપણે જ ક્લીન કરવાનું છે. હું ખાલી તમને સમજાવીશ પણ કરવાનું તો તમારે જ છે. એટલે બધું વ્યવસ્થિત કરજો. એનીમાં ડાબા પડખે, જો તમારા બાથરૂમમાં સૂવાની વ્યવસ્થા હોય તો ડાબા પડખે સૂઈને પહેલાં લેવું, પછી જમણા પડખે સૂઈને લેવું, ને પછી ડોગી પોઝિશનમાં તમે લઈ શકો. 3 સ્ટેપ કરજો સવારે, 3 સ્ટેપ કરજો રાત્રે, અને પછી તમે ફાસ્ટિંગ કરજો. જડા એટલે જળનો ત્યાગ, પાણી પણ નહીં, ચાનું તો વિચારવાનું જ નહીં. એટલે 4 કલાક કરી શકો તો 4 કલાક, સાવ ઇઝી. હું રોજ સમજાવું છું ડેઈલી, જેટલી કલાક કરી શકો એટલી કલાક કરજો. પછી ગ્રીન જ્યુસ લેવાનું છે. પહેલું ગ્રીન જ્યુસ, જો પાલકને હમણાં સારી ન આવતી હોય તો દાડમનું લેવાનું, અડધા દાડમનું છાલ સાથે જ્યુસ કરી નાખવાનું. એમાં તમને કડવું લાગે તો ગોળ, લીંબુ, ટેસ્ટ તમારા પ્રમાણે તમે નાખી શકો. આ પહેલું જ્યુસ લેવાનું છે. પછી કલાક 1.5 કલાક પછી પાછી ભૂખ લાગે ત્યારે કાચું ખાવાનું છે, આખો દિવસ કાચું. કાકડી, ટમેટા, ફ્રૂટ જે ભાવે એ તમે ખાઈ શકો. કેટલી જાતના ફ્રૂટ આવે છે, કેટલી જાતના વેજીટેબલ આવે છે, ઘણું બધું આપણને ભગવાન આપ્યું છે. આપણે ચૂલે ચડાવ્યા વગરનું બધું કાચું ખાવાનું છે. સ્પ્રાઉટ છે, નાળિયેર પાણી છે, લીંબુ પાણી છે, મધ, લીંબુ પાણીમાં મધ નાખીને પણ તમે લઈ શકો. અને પછી રાત્રે તમારે એક ટાઈમ જમી લેવાનું છે. 30% 40% જેટલું તમને, આપણે ટૂંકમાં ભૂખ હોય એનાથી થોડું ઓછું ખાવાનું, ફૂલ પેટ નહીં જમી લેવાનું. અને રાત્રે સૂતા પહેલાં એનીમાં કરવાનો છે. બસ આખા દિવસનો ડેઈલી રૂટીન હું તમને આ જ સમજાવું છું રોજ. તો આશા રાખું છું કે તમને બધાને સમજાઈ ગયું હશે, છતાં પણ ન સમજાય તો ફરીવાર પૂછજો. તો આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.